વડોદરાના ડભોઈ તાલુકામાં મતદાનનો માહોલ જામ્યો। વહેલી સવારથી જ મતદાન મથકો પર કતારો જોવા મળી। 8 વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। 43,000 મતદાતાઓ મતદાન કરશે। 79 સરપંચ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી। વરસાદી માહોલ વચ્ચે મતદાતાઓ મતદાન કરી રહ્યા છે। 28 ગ્રામ પંચાયતમાં ડભોઈ તાલુકામાં મતદાન થઈ રહ્યું છે। આજે ડભોઈ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને સવારથી વરસાદનો માહોલ છે। તેમ છતાં પણ દરેક ગ્રામજનો ઉત્સાહમાં અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે। આપ જોઈ શકો છો અમારું 3300નું વોટિંગ છે અને દરેક મતદારો ઉત્સાહથી આવ્યા છે અને દરેક મતદારોને મનમાં એવી આશા છે કે અમે આગામી સમયમાં સારામાં સારું કામ કરે અને ગામને વિકાસ કરે અને સાથે દરેક લોકોને, દરેક જ્ઞાતિના લોકોને લઈને ચાલે એવા સરપંચને અમે આગળ લાવીશું અને જીતાડીશું એવી ઈચ્છા સાથે આપ જોઈ રહ્યા છો કે પૂરજોશમાં અમારા ગામમાં મતદાન થઈ રહ્યું છે।